હારે જો તમારા વેર લેવા હોય ને તો આવજો મારા પિંગલગઢ ને પાદર. જય માં ભવાની. અરે વીરા પ્રધાન, આજ રાજ્યમાંથી તમારા માતુશ્રીને બોલાવી રહ્યા. જેવી તમારી આજ્ઞા. હે આજે પરદાને હે બોલાવે રાજમાં દયા આવજો રે. હે આવજો રાજાને દરબાર પર તને હે બોલાવે રાજમાં દયા આવજો રે. અમરનાથ, આજે લાડકી સગુણાને વળાવી, હજી તમારા નેણથી આંસુડાની ધાર નથી સુકાતી. હજી કઈ વાતનું દુઃખ છે? આજ સુધી તો આપણી રહેત મને મેણા બોલતી હતી. આજ સુધી તો આપણી રહેત મારા અવળા સુગન લેતી હતી. પણ આજ જેને વેરીમાંથી વેવાય કે રહેવા રાજા પટીહાર પણ મેણા બોલીને ગયા છે. માટે હવે આવા મેણા મારાથી સહન ન થાય સતી, મારાથી સહન ન થાય. આપના કહેવા મુજબ આપણી દીકરી સગુણાને ધામધૂમથી સાસરે વડાવી. અમરનાથ, માટે હવે મને હરખીથી વન જવાની રજા આપો સતી, વન જવાની રજા આપો. અમરનાથ, આજે ભક્તિ જ કરવી હોય તો રાજા થઈને નહીં રંગ થઈને જવું પડે. માટે માથાના મુગટ હયાના હાર અમને સોંપતા જાઓ, જેથી કરી આ જીવન ગયા પછીના દિવસો એના સહારે અમે ગુજારી શકીએ. ભલે સતી. આજ માતાના મુગટ સતી રાણી તમને સોંપો. એ સોંપું મારા હૈયા કેરા માતાના મુગટ સતી રાણી તમને સોંપો. અમરનાથ, સિંહોરી તલવાર પરિધાન તમને સોંપો. 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 સોપ મારા ઉકરણે ગઢના રાજ પરધાન દે રાજ રે ચલાવો રોડે રે. એવા રાજ રે ચલાવો રોડે રે. એવા રાજ રે ચલાવો રોડે રે. એ કોઈને વાજિયા નવરા કો મારા નાથ. એ રુદન રૂવે મારિયા કલ રે. એ આવા દુખડા નવ એ જો
પોદારી રયોલા આ પોદારી રયોલા શિવ શંકર ના બાપુ બોલો બેટી ના હા હમે એક મંદિર દેખાવી ના મંદિર દેખાય બાપુ તો ધજા ભી દેખાવી ના ધજા દેખાય બાપુ તો અંદર દેખ કે આવી ના કોણ કોણ બેઠવી ના અરે બાપુ હમણાં જોઈ આવું હાલો હાલ જે પટ રાખવી ના તોતડી ના પેટ ના નિરાત તો રાખો લોદર જેવું મોઢું કરતા હાલ ને લબાડ બાપુ ભોળાનાથ નું મંદિર હે ક્યાં વાત કરતી ના હા ભોળાનાથ નું મંદિર હે હા તો આજે ભાઈ ની એવી પૂજા કરવી ના કેવી એવી કરવી ના કેવી કે બે ના નાક માંથી શેડા નીકળી જાવી ના ઓહ હા હા હાલ બેહી જાવી ના રપટ રાખવી ના હાલો બાપુ મંદિર આપણા બાપ ના કલેવ ના ઈ થઈ ગયું ના બેહી જાવી ના ત્રાહડા બહાડા હા કામ મૂકી દેવી ના આપણા બાપ નું થઈ ગયું બાપુ સમજી લ્યો ને બેટી ના હા તો હવે આપણે એક નાની એવી ધૂનકી લગાવવા પડેગા ઉનકી લગાવ બાપુ મને મજા આવી જાય એવી હાલ લગાવી દો હાલ હે ગુરુજી નો નામ લીધો મારા સે ઢોકવા હે ગુરુજી ના નામ લીધો મારા સે ઢોકવા એ ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં એ એવડું ચલાય નહીં હો મારા સે ઢોકવા મજા આવી ગઈ ને તમારી રાગ રાગણી બહુ મજા આવી બાપુ કેવું પડે ભાઈ હજી એક જવા દો ને ધૂનકી બસ મંદિર આપણા બાપના કરીને છાનમુની ના બેહી જાવી ના ન જવા દે જાજા ગાવી ના કોક સિપરાવારી કરવી ના હા ઈ સાચી વાત બાપુ થોડા કઈ કલાકાર ના પેટ ના હે થઈ આપણા બાપના કરે ના બધા પૈસા પૈસા બધું ગયું વીણી લેવી બાપુ આ બધું હમણાં વીણી ગીચા આબા ગીચા નો નાખતો તો ભાખરી ખેરી ખાના નાખી કેવાઈ ગયા બાપુ હા ભાગી મગ Tadi gua aja sama dia. હાલ कैलाश के निवासी नम बार बार हो
कैलाश के निवासी हम बार बार हो आयो शरण तिहारी आयो शरण तिहारी तार तार तो कैलाश के निवासी के निवासी कैलाश के निवासी नमो बारे बार हो कैलाश के निवासी नमो बारे बार हो आयो शरण तिहारी आयो शरण तिहारी तार तार तो आशा करो छो आपने अन्य कोई इच्छा नहीं आशा करो छो आपने अन्य कोई इच्छा नहीं कड़ी काल मां कृपा विना कड़ी काल मां कृपा विना मुक्ति મળે નહીં आशा करो छो आपने आशा करो छो आपने आ तो संसन होत संसार में अरे जली जात ब्रह्मा अरे ज्ञान केरी लहेर से अरे रे तो ठार तटा मोटा अरे रे तो ठार तटा मोटा વાહ વાહ આહા क्या बात है સામે મને ધજા દેખાય છે હા ધજા હશે તો મંદિર હશે ને મંદિર હશે તો ભગવાન ની પૂજા પૂજારી મહારાજ કરતા હશે તો લાવ જઈને તપાસ કરો અરે પૂજારી મહારાજ અટમાળા પટમાળા હે સાધુ મહાત્મા એ પપૈયાની પીરીમાળા હે ગુરુ મહારાજ એ વારા પછી વારો હે જટાધારી મેં પછી ગારો હે ભેખ ભગવાન આવે છે ભાઈ ભેખ ભગવાન બેટા હા બાપુ બાર દેખ કે નારતી રાત को कौन डेला बबलावती ना જોયા હું બાપુ હમણાં आगे नारे बिना तारा बाप को घा कर ले बिना લાકડી લાવો બાપુ आले અડધી રાતે આપડી ડેલીએ કોણ હા बा 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 હું થયું કાક જનાવર લાગે સીધી ઝપટ કરે છે લીવર નો લાગ્યો આમ કા હે આ જનાવર આવે કોઈ જઈ જનાવર જેવો તું છો લે ઈ તો બાપુ ભૂલાઈ ગયું જનાવર જેવા તો આપણે બે છીએ આ જનાવર આવે નો આવે બાપુ પૂછતા કોણ છે હાલો જોઈ આવું બાપુ બોલો ઓમ નમો નારાયણ એ બાપુ હું છે મારું નામ બગાડે નારાયણભાઈ કીએ છે તારું નામ નારાયણભાઈ છે નારાયણભાઈ છે મારું નામ કોણ કે આ ભાઈ કીએ પીરા લુગડા વાળા હું ઈ કે નારાયણભાઈ નમો કે આપણે નમી ક્યાંય એમ નથી કેતા લબાડ
ઓમ નમો નારાયણ કી હે એમ હા હાલો જાઓ બાપુ. જાઓ ભાઈ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હું તમારું નામ નથી લેતો. તો તમારું નામ મને આવડતું હોય. હા, ઈ તો મારા બાપુને આવડે, મને નથી આવડતું. આપણે તો પહેલી વાર મળ્યા છે. હા, ઈ સાચી વાત. તો બોલો ને, કામકાજ શું છે બોલો. ગુરુ મહારાજ છે એને એરિયા અત્યારે ભક્તિમાં લિંગ છે. તો એને જગાડો, મારે ખાસ કામ છે. ઓ જાગે તો સારું. અત્યારે એની ભક્તિ સમરા કાઢી ગઈ. કેમ? અત્યારે આમ જોઈ લ્યો, આમ એમને કેવું ભક્તરાજ દૂર દૂર થી આવ્યા છે અને ખાસ કામ છે. દૂર દૂર થી આવ્યા. હા, ખાસ કામ તમારે. કહી દે દૂરથી સલામ બાપુ હા ભક્તરાજ આવ્યા હે. क्या बात करती ना है હા, ખાસ કામ હે તમારું. क्या कहती ना है હવે ઈ તો તમે ક્યાંક ઉસીતા લીધા હોય, લેવા વાળા આવ્યા હોય. હાલો હા, તો બોલે કેસ તારો નથી મારો છે હાલો બાપુ. આવો બાપુ આવો ઓમ નમો નારાયણ. પટમાં લઈ લ્યો. ઓમ નમો નારાયણ બાપુ હે બાપુ, હા આ એક પગમાં તમને શું થયું? કેમ એક એક પગમાં મોજડી એમ તમે આમ આમ હાલતા હતા ને? 105 માં આવે એટલે આવો બાપુ તો સામે ધજા દેખાય, કોની છે? ધજા દેખાય બે પોલિસ્ટરની એ મહાત્મા, હવ ધજા તો બધી કાપડની જ હોય. બધી કાપડની તો સામે મંદિર દેખાય, ઈ કોનું છે? મંદિર મારા બાપનું જો પૂજા તમે કરતા હોય તો મંદિર તમારું જ હોય. હા તો એમાં મૂર્તિ કોની છે? મૂર્તિ અને માની હે હા ઈ હે બાપુ, મને કાંઈ ખબર ન રે. તો હવે તો ખબર પડવી જોઈએ ને બેટા 3 મહિના થયા હવે પછી છે સમજો નથી ખબર. મંદિર આપણા બાપનું મૂર્તિ આપણા માની જ હોય હા, ઈ સાચી વાત બાપુ. હા બેટા હવે ખબર પડી ગઈ. શું બોલો તો પૂજારી મહારાજ, હવ મંદિર તમારા બાપનું છે, હા મૂર્તિ આના માની છે. હા તો આ છે કોણ? આપણો સેલો હા આપણો સેલો ઠેક હાથ તમારો ઓલો સેલો. ના ના આપણી સેલકી લા ભાઈ, આને બહુ કરી. ખબર ન પડે આપણો સેલો એમ પૂછું છું, પૂછો પૂછો એટલો બધો ક્રોધ સારો નહીં પૂજારી મહારાજ. કેમ કેમ ક્રોધ ન કરાય અમારે તો પૂજારી મહારાજ, ક્રોધ રાખવો પડે ભાઈ મંદિરમાં રહેવું હોય તો આમ તમારું નામ શું છે? આમ તો આપણું નામ છે હેન્ડલગીરી બાપુ તો આમ આનું નામ શું છે? મશીનગીરી બાપુ તમારા બાપુજીનું નામ? ઓઇલગીરી બાપુ બાનું નામ? કરોડગીરી બા ભાઈનું નામ? ઘાટલેટગીરી બાપુ તો હે બાપુ, હે આ બધું છે હું? આખો પેટ્રોલ પંપ ભેગો આ શું કર્યું ગુંગો લીશો પૂજારી મહારાજ? હા આમ તમારા બે માં મોટું કોણ છે? તમને કોણ લાગે લે. મને તો આ લાગે છે. હવે એનો અંબોડો કારો મારો અંબોડો ધોરો તમને લાગતું નથી ફેર મોટો નથી દેખાતો. હે ઈ તો ગરમી ના આવ્યા હોય. એટલા બધા આટલી બધી ગરમી. એટલા બધા ફેડો લઈ જાય આટલી ગરમી હા. આ તમે ટાઈમ કાઢવા આવ્યા લાગો તો તમે સેવા પૂજા કરો કે મારું ચૂંટણી કાર્ડ કાઢવા મારે કોઈ કાર્ડ નથી કાઢવું. આ તો આટલું બધું પૂછવું પડે. તે કેમ મારા બાનું મારા બાપાનું બધાને પૂછ્યું પૂજારી મહારાજ, હા જંગલો જંગલ ભટકું, ભટકો કદાચ ક્યાંક ભૂલો પડ્યો હોય તો મારે પૂછવા થાય પૂછવા થાય શું કે હેન્ડલગીરી બાપુનો આશ્રમ ક્યાં આવ્યો? હા એ એ હાચું. સાચી વાત બાપુ. હા એ ભક્તરાજ નું હાસું એ સમજલું હાચું, સમજલું માણા સમજલું બાપા ઘણું સમજે બાપુ. તો ખાટા ખાટા ગંધાતી ના નાયા હે હે? દીદી હે પૂજારી મહારાજ, હે એમ નથી કેતો. તઈ હે પૂજારી મહારાજ એમ હા, કહું છું. બોલો 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 શું બાપુ આ જંગલો જંગલ ભટક્યો, બેટકા પીવા માટે પણ પાણી નથી મળ્યું, મળ્યું નથી તો સ્નાન કરવાની તો ક્યાં વાત આવે? આ સાલા જંગલ જંગલ ભટકો રાતે એમ ના ભટકો તો તમારે પેલા થોડુંક સ્નાન કાઢવા જવું એ પડે બાપુ હું છે સ્નાન સ્નાન મતલબ નાવું. નાવું નાવું નાવું. બેટા હા, તો મંદિર અંદર બે જાવ નદી બતાવતો હોઉં. બતાવી દો હાલો. હાલ, સાફ ચૂપ કરી નાખ કમ્પ્લેટ બાપુ. ભક્ત બાપુ હા, આમ જાય ગંગા જાતી છે, જાતી નથી જાય છે આ જાય છે. તો આમ જાય જમના નથી જાતી એ હા એમ છે આમ જાય જમના, આમ જાય સરસ્વતી આની વાહે આમ જાય સરસ્વતી, અને આમ જાય ગોદાવરી જો જાય ક્યાંય નથી જાતી જ્યાં સારું લાગે ત્યાં સ્નાન કરતા હો ભલે પૂજારી મહારાજ. તૈન તાલે હો નહીં જો તમે ઈ કાંઠે બેહો હું આ કાંઠે બેહું પણ તમે ઈ કાંઠે શું કરશો?
નાવા બેવું શું કરશું પણ ન્યાથી એટલે એકા બીજાને ફીન ન ઉલે શેમ્પુ ના રાધિકા હા અરે હો એ ધીમે ધીમે હાલો ગંગા મોરી માવડી અરે હો ધીમે ધીમે હાલો ગંગા માવડી એ સ્નાન રૂડા કરે છે અજમલેરા એ સ્નાન રૂડા કરે છે અજમલેરા એકરે ડોસીના દેવે દીકરા હાલ કાયના જુદા ને જુદા જુદા લે હાલ કાયના જુદા જુદા લે એ ધીમે ધીમે હાલો ગંગા મોરી માવડી એ સ્નાન રૂડા કરે છે અજમલેરા એ સ્નાન રૂડા કરે છે અજમલેરા ઓ તારી ધૂન લાગી ભોલા તારી ધૂન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર શંભુ ભોલા તમારી ધૂન લાગે હર ભોળા શંભુ તમારી ધૂન લાગી ઓમ નમઃ શિવાય 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 ડોલ ડોલ દીવાના દર મારો ગુજરાત માના ડોલે આવ કોણ જાગ્યો મહાભૂપ રે ગુજરાત માના ડોલે એને પાટું મારીને કાઢું બોલ રે ગુજરાત માના ડોલે ડોલ 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 વિષ્ણુઈ કુંડ રે ગુજરાત મારા ડોલે ડોલ ડોલ દેવના દરબાર રો ગુજરાત મારા ડોલે હલક ડોલ થાય દેવાતી હલક ડોલ થાય ઇન્દ્રના ઇન્દ્રાસના હલક ડોલ થાય હલક ડોલ થાય દેવાતી હલક ડોલ થાય દેવાતી હલક ડોલ થાય બ્રહ્માના બ્રહ્માંડ યાદ હલક ડોલ થાય હલક ડોલ થાય દેવાતી હલક ડોલ થાય ઇન્દ્રના ઇન્દ્રાસના હલક ડોલ થાય હલક ડોલ થાય દેવાતી હલક ડોલ થાય દેવાતી હલક ડોલ થાય બ્રહ્માના બ્રહ્માંડ યાદ હલક ડોલ થાય હલક ડોલ થાય દેવાતી હલક ડોલ થાય ઇન્દ્રના ઇન્દ્રાસના હલક ડોલ થાય બાર માસ રહી માસ નથી 12 દિવસ રહી હું થયું ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હલક ડોલક ડોલી રહ્યું છે તો હવે ઝપટ કરો ને કે હવે તમારો પોપટ મરવાનો થયો હે આવતી કોણ કાળા માથાનો માની જાગી ગયો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે નહીં બેટો માથારો સ્વામી શિવજીનું મંદિર દેખાય મંદિર
એની અંદર કોઈક તપસ્વી તપ કરતો એવું લાગે છે એ જ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. આને શું કરવું બિચારાને તો લાવ આજ મારી શિહોરી તલવારથી એના ધરથી મસ્તક જુદા કરજો બાપુ બર કરજો હા માપે માપે ઇન્દ્ર ઇન્દ્રિય રગડો ભગવાન ખાઈ ગયા રગડો બાપુ રગડો બર કરજો આહા. પેલો ઘા મારતા આજ મને મારી શમશેર તો દઈ રહી છે. શંકર ને બ્રહ્મન બધા લાય આજ મારા વજ્રના પર વિદો ઘા મારું બબે ઘા મારતા આજ મને મારું શમશેર દગો દઈ રહી છે. કેમ આમ કરતી છે જ્યારે દેવતાએ મને ઇન્દ્રાસન સોંપ્યું તારે કહેલ કે હે ઇન્દ્રદેવ ઇન્દ્રદેવ ઇન્ડિય જ્યારે સંકટ પડે ત્યારે અમને યાદ કરજો. આ સંકટ સમયના વાદળા હાવ ઘેરાઈ ગયા છે. એ વાદળા ઘેરાના હિરકા તાલપત્રીની તૈયારી કરો ભણા હાલો ને પેટ પેટ બધું પલાળશે આ લોય મારથી મોટા બ્રહ્મદેવને સંભળી આ તપોવનની અંદર હાજર કરું. ભર્મદેવને બોલાવો આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા બચ્ચો રે આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા બચ્ચો રે આવજો તપોવન મોદારી આવજો તપોવન મોદર ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા બચ્ચો રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે હા બ્રહ્મદેવ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે આવ્યા તપોવન મોદારી આવ્યા તપોવન મોદાર ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અરે દેન્દ્ર અત્યારે તપોને બોલાવવાનું કારણ શું કામ કર્યું હરે બ્રહ્મદેવ ભમદેવ હે ભીમાદેવ એ ભર્મદેવ આ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે. ભાઈ ભાઈ સાંભળો બ્રહ્મદેવ બાર માસ નહીં બાર દિવસ રહી ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક હાલક ડોલક ડોલી રહ્યું છે. ભાઈ ભાઈ બ્રહ્મદેવ હવે તે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. આના વિશે આપ જાણતા હો તો મને વાત કરી દો નતર એ પાપીના ધરથી મસ્તક જુદા નબળું બેઠું ત્રીજો કઈ ફેલ ગયો અરે નહીં દેવેન્દ્ર આવી શું કાંથી જાણતો કઈ નથી જાણતા હે બ્રહ્મદેવ ભર્મદેવ આના વિશે આપ જાણતા નથી તો આના વિશે કોણ જાણે છે? અરે દેવેન્દ્ર મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા છે. વિષ્ણુ ભગવાન હે બ્રહ્મદેવ વૈકુંઠ પતિ વિષ્ણુદેવને સંભળી આ તપોવનની અંદર હાજર કરો. વૈકુંઠપતિ વિષ્ણુ દેવને બોલાવી દો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન બજાર આવજો તપોવન બજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્માના બોલાવે વિષ્ણુ આવ્યા રે વિષ્ણુદેવ આજે બ્રહ્માના બોલાવે વિષ્ણુ આવ્યા રે યા તપોવન બજાર એવા સૂર્ય બૈડા કામ બ્રહ્માના બોલાવે વિષ્ણુ આવ્યા રે એ વટપવન મજા આય ભમના બોલાવે વિષ્ણુ હું તમારી ગાયકી દિવાળી બેન ભેલ દેવી હો નો બોલું ઇન્દ્ર ભગવાન અરે ઇન્દ્રદેવ અત્યારે મારા શું કામ પીડા કયો અરે વિષ્ણુદેવ ભાઈ ભાઈ તમારી ફંટી તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે. અને ભેડો માર્યો જો સાંભળો વિષ્ણુદેવ આમ બે આંગળા બાર માસ નહીં બાર દિવસ રહી ભાઈ ભાઈ ઇન્ડિયો ભાઈ ફક્ત 3.5 દિવસની અંદર ડર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક હલક ડોલક ડોલી રહ્યું છે. ભાઈ ભાઈ હે વિષ્ણુદેવ આવતી કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? માગે છે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા હોય તો મને વાત કરો નતર એ પાપીના ધરથી મસ્તક જુદા નબળું બેઠું અરે ઇન્દ્રદેવ તું શાંત થઈ જાવ આના વિશે હું કઈ નથી જાણતો ટકી થઈ જા ભાઈ રેવા દે ઇન્દ્ર ભગવાન હે વિષ્ણુદેવ નબળું બેઠું આના વિશે આપ જાણતા નથી તો કોણ જાણે છે? મારથી મોટા મહાદેવ જરૂર જાણતા હશે. તો કેટલાક ને ભેગા કરવા લાવ તમારે એટલે ઓલો નથી જાણતો આ તમે બેઠી ચૂંટણી કરી નાખો ને કા કોકને લોહી જાણ કરશે આ ઇન્દ્ર ભગવાન તો બોલાવો ને અમારું ક્યાં ડીઝલ બંધ બોલાવો યા જે વિષ્ણુ ના બોલે મહાદેવ આવજો રે
યજે વિષ્ણુ ના બોલ્યા મહાદેવ આવજો રે આવજો તો પવન બજાડે એવા ભેડા તમારા ગામ વિષ્ણુ ના બોલ્યા મહાદેવ આવજો રે હર હર મહાદેવ ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા સાથે પાર્વતી નયા ભોળા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા આયો પવન નો લેરો ભરા સકા આયો પવન નો લેરો ભરા સકા તમારી જટાયુ દીધા ભોળા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ગળે કળુંડિયો નાગ ભોળા સકા ગળે કળુંડિયો નાગ ભોળા સકા નાગો દક્ષિણ બિકુલા ગે ભોળા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા લોલી લોલી લાગુ ભાઈ ભોળા સકા લોલી લોલી લાગુ ભાઈ ભોળા સકા દેવો ના દુખડા ભાગો ભોળા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા અરે દેવતાઓ તમે જરા ચિંતા કરો માં એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે હમણાં જ સપના રૂપે દર્શન આપો એના દુઃખના નિવારણ કરો તૈણે દેવ જાવ ત્રિલોક ઓરે મોદાર ધીરે હો તૈણે દેવ જાવ ત્રિલોક ઓરે મોદાર ભોળાનાથ જાઓ એવા સપનાયા પીને ભોળાનાથ મળો છે હો દે હારે વાતણે દેવ ચાલાતી લોક પૂરી રે મોજા હાજો કહો તણે દેવ ચાલાતી લોક પૂરી રે મોજા એવા સપના એ આપીને ભોળાનાથ મળો હરે વસતી તમે જાવ કૈલાસ ઓરે મોજાર વીરે હો સતી તમે જાવ કૈલાસ ઓરે મોજાર એવા સપનાયા પીને ભોળાનાથ મળો છે હો દે હારે એવા પાર્વતી કાંઈ ચાલ્યા કૈલાસ ઓ ધીરે પાર્વતી ચાલ્યા કૈલાસ એવા સપના એ આપીને વેલેરા પધારા જોરે હરે એવી ગળાયલ તે આવી માજે મરાજ નીરે હો ગળાયલ તે આવી માજે મરાજ એવા સપનાયા પૂરે અજમાન રાયને હો દે મહારાજ અજમાન અત્યારે તમારી ભક્તિથી પ્રસન્ન છો તમને સુતા સપના આપો તમે દ્વારકા જાઓ દ્વારકામાં નાથ જરૂર તમારા દુખડા ભાંગશે અરે સવાશેર ઘીના લાડુ લેજો પ્રભુને જમાડ્યા પછી જમજો સાથે જ અરજમનાની જારી લેજો પ્રભુના પહોળિયા કકળે સૌનામત લેજો અરે રાજા અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકામાં નાથ જરૂર તમારા દુખડા ભાંગશે હે
આ એના દુખડા ભાંગજો ને અમારા માથા ફાડજો અને કાક લાંબી બાઈના બુસ્કોટ પહેરતા જાવ હમણાં ટાઈટ પડશે ને તો ફીનલો વરી જાઓ મહાદેવ મહાદેવ એ પૂજારી મહારાજ શું અહીંયા આવો. હાલ તો એલા હાલ તો ચલા શું થયું આ બધું શું હતું? કયું આ બધા કોણ હતા? અમારી ઉઘરાણી વાળા તો આટલું બધું લેણું ન કરતા હોય તો અરે આ કરે ને ભરવું પડે મારે એ બાપુ મારા એકય માણસો નહોતા હો. કઈ તે ખબર હોત ને આ ભાઈએ મિસ કોલ કરીને બધાને ભેગા કર્યા છે. અહીંયા અહીંયા હા. તો ફોન જ નથી કર્યો કે સન્મુનો કાઢ્યો તો ઈ એમને એમ ડાયરેક્ટ. એમ હા. શું થયું ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા. ક્યાં વાત કરતી ના એ જ વાત કરું છું. ઓલી અમારા મંદિરમાં તપ કરતા ભોળાને તો બે જોડી સંપલા આપ્યા હે મહાત્મા, હે બોલો તાસ્કા મારો માઈ. સપના આપ્યા, સપલા નહીં. સપના હોણા. હોણું હા. હું કીધું હોણામાં એ રાજા અજમલ, હે રાજા અજમલ તમે દ્વારિકા જાઓ. તમે દ્વારકામાં જાઓ જાતા જાતા સવાશેર ઘીના 4 લાડુ જાતા જાતા સવાશેર કિલ્લા લાડવા શિયાર સાથે જળ જમનાની જારી જરજમન જારી પ્રભુને જમાડી પ્રસાદ લેજો. પ્રભુના પાવલિયા પખાળી ચરણામૃત લેજો. પ્રભુને જમાડીને જમજન પ્રભુના પાપલિયા પખાડીને શરણામત લેજો. દ્વારિકાના દયાળુ છે, જરૂર દુખડા ભાંગશે. તો તમે દ્વારકા જાઓ ને હા પૂજારી મહારાજ. બેટા હા દ્વારકા ભેગી ના થઈ જાવી ના હાલો હાલો. હવાઈ નથી રેવી ના અહીંયા હે આપણે મહાત્મા, શું આ તમે બે જ આવશો? તે તમને અમાર ભેગું કોઈ ત્રીજું દેખાઈશ ગુરુ માતા હતા ને? એ હતી નાસી ગઈ ઓહો હો હો. એ કેમ ઓહો હો હો એટલે એટલે શું નાસી ગયા. એટલે ઉપર વહી ગઈ કે બીજા લાઈન નથી વહી ગયો લે. હા ઓહો ઓહો હો આ ઓહો કરો ને તે અમાર ઓહો થઈ જાય. હા હાલો પછી મીડા હા પૂજારી મહારાજ, દ્વારકા મીડા દ્વારકા જા મળશું ભાઈ શું કરતી વાત નહીં આવા છે આવ आज हर के यूं मंगे अजमल हालिया हो जी रे. एवा जावा काई पुकरण गढ़ मोजा जो हर के उमंगे अजमल हालिया हो जी रे. મારે રાજન ના મુખ કેવા રખે ભરાવાલા એવા હરખે કરો દલડાની લાતરા ઓ રાજ વેલા રાજન ઘેરે આવ્યા ઓજી રે મારા વેલાવાલા મગેરે આવ્યા ઓજી રે મારા વેલા રાજન ઘેરે આવ્યા હા મારા નાથ, આજે કાશી વિશ્વનાથના ચરણે ગયા હતા. આજ ભોળા મહાદેવે તમને શું કીધું વાલા? હા સતી, ભોળાનાથે સપના રૂપી દર્શન આપ્યા. દર્શન આપીને કીધું કે રાજા અજમલ તમે દ્વારિકા જાજો. જાતા જતા સવાશેર ઘીના 4 લાડુ ને જળજમનાની જારી લેજો. પ્રભુને જમાડી પ્રસાદ લેજો. પ્રભુના પાવલિયા પખાળી ચરણામૃત લેજો. દ્વારિકાનો નાથ દયાળુ છે, જરૂર દુખડા ભાંગશે. માટે મને સવાશેર ઘીના 4 લાડુ વાળી આપો સતી. હા મારા નાથ, તમે થોડી વાર આરામ કરો, તેઓ સવાસ્તરીના લાડુ વાળી આપો. સવાસેર ઘીના લાડુ વાળા ચાર રે હો સવાસેર ઘીના લાડુ વાળું બે ચાર આવા પ્રભુને જમાડી પછી તમે જમજો રે. એવા જડ જમનાની જારી લેજો રે હો જડ જમનાની જારી લેજો રાજન આવા શરણ પકડ
સવાસર ઘીના લાડુ વાળા છે પ્રભુને જમાડીને પ્રસાદ લેજો જળ જમનાની જારી ભરી છે પ્રભુના પાવલિયા પખારે શણો લેજો ભલે સતી कैसे आऊं रे कन्हैया कैसे आऊं रे कानूड़ा तेरी गोकुल नगरी बड़ी दूर नगरी रे बड़ी दूर नगरी रात में आऊं तो काना डर मोह लागे रात में आऊं तो काना डर मोह लागे डर मोह लागे रात में आऊं तो काना डर मोह लागे रात में आऊं तो काना डर मोह लागे दिन में आऊं तो एक सारी नगरी बड़ी दूर नगरी रे बड़ी दूर नगरी रे बड़ी दूर नगरी कानटूर नगरी हालो अला पोजा निरायला पोजा निरायला रण सदाइला पंडाली Rayala Punjari Rayala Punjari Rayala Amare Puja Karvira Yola Raya Sura Rayala Punjari Karvira Rayala Bhakti Karvira Amare Bhakti Karvira Yola छोड़ा मेरा भक्त है करवीरो पाई पाई बेटी ना હા બાપુ इधर આવી જાવી ના હા આવી ગયો બાપુ द्वारका ना बोर्ड આવી ગયા है આવી ગયું દ્વારકાનું મંદિર આવી ગયું બાપુ हमें एक मंदिर देखावी ना હા तो अंदर देख के आवी ना कौन कौन बैठी ना અરે બાપુ દ્વારકાનું મંદિર જ આવી ગયું હે तो अंदर जैन बेही जावी ना हमने हाँ। लाडवा आवी ना है लाडवा झापटी जावी ना है द्वारिका ना देवड़े जैने तू बेटो द्वारिका ना देवड़े जैने तू बेटो आलयू तर गड़ी कहे तो काना ए जवाब देने मुरलीधर मारा रे माता द्वारिका ना देवड़े जैने तू बेटो द्वारिका ना देवड़े जैने तू बेटो आलयू तार गड़ी गए तो कना जवाब देने मुरलीधर मारा रे
રાધાના પ્રેમનો દલ માથાન દરિયો ઓ રાધાના પ્રેમનો દલ માથાન દરિયો ઉમજાને કેમ મરિયો કાના જવાબ દેને જવાબ દેને જવાબ દેને મુરલીધર મારા રે મારા જવાબ દેને મુરલીધર મારા રે મારા હવે જવાબ દેને મુરલીધર મારા રે મારા જવાબ દેને મુરલીધર મારા રે મારા જવાબ દેને મુરલીધર મારા રે મારા આહા સામે મને મંદિર દેખાય છે લાગે છે કે દ્વારકાધીશનું મંદિર હશે તો લાવ જઈને તપાસ કરું એ પૂજારી મહારાજ બેટા હા ત્યાં તો કોણ છે હાલો જોયા હું બાપુ ઝપટ રાખવી ના અરે કાયો કા બાપુ હા એ બાપુ લાડવા વાળા ઓ માય ગોડ જલ્દી આવો લાડવા વાળા આવો ભક્તિ બાપુ આવો બસ પોકી ગયા માપે હેઠા બેઠા હો પૂજારી મહારાજ શું આ સામે મંદિર દેખાય કોનું છે કૃષ્ણ ભગવાનનું મારા પ્રભુને થાળ જમાડવો છે ઓ લાડવા નહીં ખાવી ના તો ઈ હું ખાય ઓ તો વણેલા ગાંઠિયા ખાઈને બેઠા હે લાડવા બિલકુલ નહીં ખાવી ના પણ આ તો હું ભાવથી લાવ્યો છું અરે ગમે એવડો ભાવ દીધો હોય તો નો ખાય તમે કયો ભાવ સમજો છો 360 રૂપિયા વાળા કિલો ઈ ભાવ નહીં તઈ અંદરથી ભાવ આવે ઈ અંદરથી ઉપરાઈ હા તો હા શું પેલા હું પ્રભુને જમાડી લઉં પ્રભુ નો જમે તો તમે જમી લેજો હા સાલા એઠવાડા ખવડાવતી ના હે હે પૂજારી મહારાજ શું એને હેઠવાડો નો કહેવાય તે શું એને કહેવાય એને પ્રભુનો પ્રસાદ કહેવાય પરપૂર્ણ પ્રસાદ હા કાઈ વાંધો નથી કાઈ યો પરપૂર્ણ પ્રસાદ એ તો કઈ ખોટા હે કઈ ખાવે નહીં પરપૂર્ણ પ્રસાદ જમાડ દો અહીંયા અહીંયા જમાડી દો જા અહીંયા જાય અહીંયા ના ના અહીં લાવો ખાઈ જાઓ જમાડી દો ને પછી 3 વાર કહેવાનું તમને જમાડી દો ના ના ઉપર ઘડીક વાહારવા જમાડી દો ને છાનમુના એવી ઠાકોરજીની તાળી લઈ ગયા વનમાડે એવી ઠાકોરજીની તાળી લઈ ગયા વનમાડે એ લઈ ગયા વનમાડી વાલા લઈ ગયા વનમાડી એ લઈ ગયા વનમાડી વાલા લઈ ગયા વનમાડી એવી ઠાકોરજીની તાળી લઈ ગયા વનમાડી વનમાળી તોરા દે છે ને રૂક્ષ્મણી જી પીરસે છે વનમાળી તોરા દે છે ને રૂક્ષ્મણી જી પીરસે છે એવી ઠાકોરજીની તાળી લઈ ગયા વનમાળી લઈ ગયા વનમાળી વાલા લઈ ગયા વનમાળી લઈ ગયા વનમાળી વાલા લઈ ગયા વનમાળી એ રાધિકાજી પીરસે છે ને વાલા પ્રભુ જમે છે રાધિકાજી પીરસે છે ને વાલા પ્રભુ જમે છે એ ઠાકોરજીની તાળી લઈ ગયા વનમાળી
માડી એ લઈ ગયા વનમાળી વાલા લઈ ગયા વનમાળી લઈ ગયા વનમાળી વાલા લઈ ગયા વનમાળી એવી ઠાકોરજીની તાળી લઈ ગયા વનમાળી 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 પ્રભુને ક્યારનો કાલાવાલા કરું પ્રભુ મારો થાળ નથી જમતા તો લાવો છૂટી જારી કેરા માર મારો આ હું કર્યું ઉભા રહે. હાલ તો ઉઠેલા લઈ લ્યો બાપુ સાઈડ માં લઈ લ્યો એને તારે કે આને સાઈડ માં લઈ લ્યો ને તમે આ હું કર્યું પૂજારી મહારાજ શું પ્રભુને ક્યારનો કાલાવાલા કરું છું હા પ્રભુ મારો થાળ નથી જમતા તે મેં તમને પહેલા જ નતું કીધું કે ખોટા લાડવા નહીં ખાવી ના તો પૂજારી મહારાજ જો ઈ ખોટા ભગવાન હોય તો મને હાચા ભગવાનના દર્શન કરાવો હે હાચા ભગવાનના મને દર્શન કરાવો હાસા ભગવાનના દર્શન કરવા છે હા પૂજારી તો મહારાજ અમે બોલીએ એમ બોલવું પડે ભલે પૂજારી મહારાજ બેટા હા ડુંગરા લગાવો ઇધર બે હું નથી લગાવી આપણે. દઉં. હા લગા ડુંગરા હાલો બાપુ કઈ સાઈડ ભક્ત બાપુ હા પૂજારી મહારાજ આ છે કોટ કોટ ધોળાપત્રનો ડુંગરો પડે એમ નથી ને દીકા નથી પડે આ છે ખોટું ખોટું ધોળાપથ્થરનો ડુંગરો હવે બોલો આની બધું ચડી જાઓ હવે હું આની માથે ચડી જાઉં ચડી જાઓ બસ ચડી જાઓ ઈસા મોબાઈલ નથી ને હા કઈ પલરે એવું નથી ને હે ને પછી તો કહેતા કે અમારું પહેલો નીચે હાલી જાય નદી એ માપે પકડો ને ભાઈ હાથ હું નીચે હાલી જાય નદી એમાં બડબડિયા થાય એમાં બડબડિયા થાય એમાં પતારે ડેટકા થાય એમાં પતારિયા ડેટકા જાય એમાં મારી દેવ ઠેકડો એટલે તમારા બડબડિયા થાય એ આજે પાપી હે પૂજારીએ બાબુ માર ચામુંડા ઠેકો હું થયું હમણાં લેંગો પલ્લી જાત ને લબાડ એ આજે પાપી રે પૂજારી વાલા મને સમુદર પેટ્યો એવા રે આવો દ્વારિકાનાથ પાપી રે પૂજારી વાલા મન સમુદર પેટ્યો યાદે દ્વારિકાના નાથ તમને વિનમો રે જાણો છો વકરાજ પણ અહીંયામાં હિંદુ રાખજો વકરાજ એકાઢો મને સમુદરની બારી દ્વારિકા નાથ તમને વિનમો રે જાણો છો વકરાજ આજ અહીંયા હિંદુ રાખજો વકરાજ એ દી હાલો આદિ આવે હો નંદજી નો લાલો રે કાનુડો આવે હો મારા સેવા છડીને કેડે રે કતોરિયા આખે સેવા છડીને કેડે રે કતોરિયા એ ધીરે હાલો હાલો એ હાલો કોઈ
બજાવતો તોય બજાવતો ઈ આવે રે કનુડો આવે હો મારા લીલા પિતામર પેડા જરિયલ જામા લીલા પિતામર પેડા જરિયલ જામા એ ધીરે હાલો માથે છે મોરા પીત માથે છે મોરા પીત તારી રે કનોડો આવે હો મારા તમારી વાત એ કાનુડે પુતમાં પેરી વાલા મોજડી રે એ કાનુડે પુતમાં પેરી વાલા મોજડી રે એ કાનુડો ખવત ન સરતો જાય કાનુડો અજમલ રાજની વાર જાય એ કાનુડો રૂમ જુમા રૂમ જુમ રૂમ જુમા રૂમ જુમ રૂમ જુમા રૂમ જુમ રૂમ જુમા રૂમ જુમ જાય કાનુડો મન રાજાની વાર જાય મોરલી રે જળ જમનાને ધીરે વગાડે છે તારો લાલો રે હાલ જોવાને જાય વગાડે છે તારો કાનો એ હાલ જોવાને જાય એ તમારીને લીધ વાસનો કટકો એ તમારીને લીધ વાસનો કટકો એને વાલે મોરલી બનાવી એ હાલ જોવાને જાય તમારીને કાપ વાસનો મટકો એને વાલે મોરલી બનાવી એ હાલ જોવાને જાય ક્યારે મનાવી વલે ક્યારે જડાવી ફરકી ફૂલડે બનાવી એ હાલ જોવાને જાય ફરકી ફૂલડે બનાવી એ હાલ જોવાને જાય આજ જોયો રે
ભગત હિંમત રાખજો રે એવા રે આવે દ્વારિકાનો નાથ જોજો રે યજમલ હિંમત રાખજો રે એ આજે રૂટી જુએ રે લાડી લાયા કડી રે એ નેણ લે યાસુડા નિદા રૂટી જુએ રે ભક્તની આ કડી રે એ આજે જમાનો હાથ જાલી લાડી લાન તરતા કરો એ ભૂલેલા ને બતાવો મારા આદરની મનહારી વાલા મોકલો રે આજે લલાટે પાટા રે વાલા સેના રે બાંધા એ કોણે માર્યા વાપા લલાટે પાટા રે વાલા સેના રે બાંધા સમરાજ એ આજે લાડી લો ભગત મારો લાજ કરે હા પ્રભુ એ આવ્યો લાડુ જમાડવા લાડુ ના જમ તારે લાડુ મારી લે લલ્લા એ આજે લાડુ ના મારા નમણા નવારે તોટે વાત છે ભક્તરાજ એ સત્ય બોલો મારા ના લાડુ ના મારા નમણા નવારે તોટે સાંભળો ભક્તરાજ એ સુટા માર્યા જાલી કિરાયણે માર તારી એ મારવાથી દૂર થોડી રે નાખા અરે પ્રભુ આપ જે ભક્તની વાત કરી રહ્યા છે ભક્ત બીજો કોઈ નહીં આ રાજા અજમલ છે માટે આટલો ગુનો મારો માફ કરો પ્રભુ આટલો ગુનો માફ કરો હા ભક્તરાજ ભક્તરાજ ને કોઈ બોલ ન હોય ભક્તરાજ પણ ભક્તરાજ આવા મોતને રસ્તે હાલવાના શું છે કારણ અને આવા કઠણ રસ્તે હાલવાના કારણ તમારા શું છે ભક્તરાજ હા પ્રભુ પોકરણગઢ જેવી ધીંગીધરા છોડી જંગલ ભટકી અને આવા કઠણ રસ્તે હાલવાના માત્ર બે જ કારણ છે પ્રભુ એક મારો સ્વાર્થ અને બીજું મારો પરમાર્થ હા ભક્તરાજ એ તમારો સ્વાર્થ એટલે શું અને તમારો પરમાર્થ એટલે શું ભક્તરાજ હા પ્રભુ સ્વાર્થ કહેતા પ્રભુ હું પાપી પેટે વાંજ્યો છું મારે ત્યાં એક પણ પુત્ર નથી અને પરમાર્થ કહેતા આજ 12 ગાવ સુધી ભેરવા નામનો રાક્ષસ પશુ પંખી કે મનુષ્યને રહેવા દેતો નથી માટે પ્રભુ તમે આવીને કોઈ ઉપાય કરો હા ભક્તરાજ પણ આજે તમે પોકરણગઢ જેવા રાજ્ય છોડી અને મારા દ્વારિકા સુધી આવ્યા હોય ભક્તરાજ તો આજે તમને નિરાશ નો દાવ દો ભક્તરાજ પણ યો ભક્તરાજ આ પેલી મડારીનું પુષ્પ આપું છું એમને તમે સાસુને જઈજો એમને તમે નવનો માસ સેવા કરજો ભક્તરાજ હા પ્રભુ આવા પેલી રે ડાલીના પુષ્પ તમને સોંપું રે
એવા પુષ્પને ઝોલામ જો યજમાલ પારણે રે લોલા એની સેવા કરો નવા નવ માસ જો વાલા તેથી હળદારી વીરો આવશે રે લોલા આ પેલી મંડાલીનું પુષ્પ આપ્યું છે એમને તમે નાનુમાં સેવા કરજો મારથી મોટા મારા ભાઈ હળધારી તમારી ઘરે દીકરો બનીને આવશે ભક્તરાજ અને તમારા વાંધિયા મેણા માંગશે ભક્તરાજ હા પ્રભુ અમારી ડાળીનું પેલું પુષ્પ તો આપ્યું પ્રભુ પણ પ્રભુ એવું કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા જેમ રૂપિયા વાળા નો કહેવાય એમ એક પુત્રે પુત્ર વાળા પણ નો કહેવાય જો પુત્ર આપો છો પ્રભુ તો જગતમાં પૂજવા લાયક અને આપના જેવો પુત્ર આપો તો હું માનું પ્રભુ હા ભક્તરાજ પણ આશા તો બહુ મોટી લઈને આવ્યો છો ભક્તરાજ પણ જો ભક્તરાજ આ કૃષ્ણ તમને બીજી મંડાલીના પણ પુષ્પ આપે છે ભક્તરાજ હા પ્રભુ આવા બીજી રે ડાલીના બીજા પુષ્પાયા પૂરે એ પુષ્પને પારણીએ બદલાવ સેવાયની કરજો નવા નવ માસ રે ધીરે આવા ધીરે પરિકારે વાળા છે રે આવા ધીરે પરિકારે વાળો છે રે આ ભક્તરાજ આ બીજે મંડાલીના પુષ્પ આપ્યા છે એમની પણ તમે નાનુમાં સેવા કરજો ભક્તરાજ આ દ્વારકાનો નાથ તમારી ઘરે દીકરો બનીને આવશે ભક્તરાજ તમારી ઘરે દીકરો બનીને આવશે હા પ્રભુ અમારી ડાળીના બે પુષ્પ આપ્યા પ્રભુ એ પુત્રના જન્મ થાય એમના નામ શું રાખવા એની કોઈ સાલ માસને તિથિ અને કોઈ નિશાની આપો તો અમ જેવા ભક્તોને ખબર પડે કે આપ અમારે ત્યાં અવતાર ધારણ કરી ચૂક્યા હશો હા ભક્તરાજ સાલ તિથિ અને નામ નિશાની પણ આપું છું ભક્તરાજ એવા રાખજો રે રાખજો વિરમ દેવ જેવા નામ જો એ તો આવીને રે વાદિયા મેળલા ભાગશે રાખો રાખો રામદેવ મારા નામ જો પ્રભુ એ બે આવીને ભેરવાને ભોમાં ઉતારશું એવી સાલયા કો સવદ સુને એક સજજો એવા બાર બાર બસમકરી બધા હોય રાતડી આપો પગલા પાડો પાસ દો એ બે આવીને ઉકળતા દૂધને ઉતારશું એ બે આવીને ઉકળતા દેગડા ઉતારશું ભક્તરાજ હવે તમારી કોઈ ઈચ્છા હોય તો પણ કહેજો ભક્તરાજ હા પ્રભુ રામાવતારમાં રામ બની શબરીના હેઠળ બોર ખાધા કૃષ્ણ અવતારમાં 16,000 ગોપીઓ સાથે રાસલીલા રચાવી એ રાસલીલા જોવાની ભક્ત અજમલને છેલ્લી ઈચ્છા છે પ્રભુ છેલ્લી ઈચ્છા છે હા ભક્તરાજ જેમ તમારે વસને વધાણો છું એમ હજી મોટા ભાઈને વસને બાંધવાના છે આ મારું સોનાનું સિંહાસન છે થોડી વાર આરામ કરો માટે સપના રૂપી આજે શેરી અને ગલીએ કૃષ્ણની રાસ લીલા બતાવું બોલો દ્વારિકાધીશની જય આહા દરેક ભક્તને વસંત તો આપી શીખો છું પણ મારથી મોટા મારા ભાઈ હળધારી એમને ખબર નથી તો સાલ બોલાવી અને કાંઈ પણ કપટ રચી અને મારા વીરાને વાત કરો
એ આજે કનૈયો બોલાવે બલરામ આવજે રે એ આવજે સોનલા મદીર ઓ કનૈયો બોલાવે બલરામ આવજે રે આજે કનૈયો બોલાવે બલરામ આવ્યો રે હા મોટા ભાઈ એ આવ્યો સોનેલા રે મંદિર આજ કનૈયો બોલાવે બલરામ આવ્યો રે આજ સાવરે સોનાની કનૈયાની દ્વારિકા દેખાય એ રાજીયા કરે મારો વીર આજ સાવરે સોનાની વીર તારી દ્વારિકા દેખાય હા મોટા ભાઈ લોલા એ પાતાર કનૈયા છે નારે બાંધા હા મોટા ભાઈ એ આવા તને કોને માયરા માર આજ લોલા એ પાતાર વિરલા છે નારે બાંધા સાંભળો મોટા ભાઈ એ આજે લાડીલો ભગત મારો લાજ કરે આવ્યો લાડુ ધરવાને કાજ ઓ લાડુ ના જમ તારે લાડુ એણે મારી લે લલ્લા રે મારવાથી નો મડા નવરે ફૂટે સત્ય વાત છે મોટા ભાઈ એ સાચું બોલી જાને મારા વીર આજ લાડુ રે મારવાથી નો લાડ નવરે ફૂટે સાંભળો મોટા ભાઈ મારા એને જાળી કેરા પછી માર ઓ જાળી રે મારવાથી મી દૂર થોડી રે નાખા આજ દેવો ને માથે રે દુશ્મન કોણ રે જાય ગો આજે દેવનો દુશ્મન કોણ છે વીરા આજે દુશ્મન મારા હાથમાં સોંપી દે વીરા નહીં મોટા ભાઈ ઈ કોઈ નથી દેવાનો દુશ્મન કે નથી તમારો દુશ્મન પણ ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ મારો ભક્ત છે વીરા હે નહીં કન્યા હજી કહું છું એ દુશ્મન મને સોંપી દે નહીંતર આનું પરિણામ સારું નહીં આવે વીરા હા મોટા ભાઈ પણ કદાચ તમારે જે કરવું હોય ઈ પણ તમને છૂટશે બાકી મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને નહીં સોંપું મોટા ભાઈ નહીં સોંપું વીરા હે કન્યા તો જોઈ લે હળદારીના હળમાં પણ કેટલી તાકાત છે વીરા દર્શાવી ગયો વીરા
હે વરદેવ બડિયો કેવાય વરદેવ હરદારી કેવાય અરે સડાવું મારા હાથથી રે વરદેવ બડિયો કેવાય વરદેવ બડિયો કેવાય વરદેવ હરદારી કેવાય અરે સડાવું મારા હાથથી રે પતાર વિલા ભેગારે કરો આકાશ પતાર વિલા ભેગારે કરો બળિયો કેવાય બળદેવ હરદારી કેવાય બળદેવ બળિયો કેવાય હડો રે સડાવું મારા હાથથી રે આકાશ પતાર વિલા સુધારે કરો આકાશ પતાર વિલા સુધારે કરો કડીઓ ભાયાવી કે ભાઈ કડીઓ ભાયાવી કે ભાઈ કડીઓ કડી કે મોરલી સડાવો મારા મોકતી રે બળદેવડી હો કેવાય બળદેવડી હો કેવાય બળદેવ હરદારી કેવાય રે સડાવું મારા હાથથી રે ઈ મારો પડી રે નાખો રે મારી મારો પડી રે નાખો બળદેવડી હો કેવાય બળદેવડી હો કેવાય બળદેવ હરદારી કેવાય રે સડાવું મારા હાથથી રે મોરલી મારીને બાળો ચાંચ કરો મોરલી મારીને બાળો ચાંચ કરો કડીઓ ભાયાવી કે ભાઈ કડીઓ ભાયાવી કે ભાઈ કડીઓ કપટી કેવો કપટી કેવો એ માટે મોરલી સડાવું મારા મોકતી રે બળદેવડી હો કેવાય બળદેવડી હો કેવાય બળદેવ હરદારી કેવાય રે સડાવું મારા હાથથી રે સોનવાળું નથી નું મને કરો સોનવાળું નથી નું મને કરો બળદેવડી હો કેવાય બળદેવડી હો કેવાય બળદેવડી હો કેવાય બળદેવ હરદારી કેવાય હડરે સડાવું મારા હાથથી મતી વિલ્લા જુદી રે કરો મતી વિલ્લા જુદી રે કરો કડીઓ ભાયાવી કે ભાઈ કડીઓ ભાયાવી કે ભાઈ કડીઓ કડી કે શંકર સડાવો મારા હાથથી રે મારીને મળની સુંદરમાં ફેંકો નહીં મોટો ભાઈ મારીને મળની સુંદરમાં ફેંકો બળદેવડી હો કેવાય બળદેવડી હો કેવાય બળદેવ હરદારી કેવાય રે સડાવું મારા હાથથી રે મોરલી મારી મોટા જાત કરો મોરલી મારી મોટા જાત કરો કડીઓ ભાયાવી કે ભાઈ કડીઓ ભાયાવી કે ભાઈ કડીઓ કડી કે મોરલી સડાવું મારા મોકતી રે આજની રમતમાં તારી જીતો વીરા અને તારા મોટા ભાઈ ની હારો વીરા માટે સોનેરા મંદિર ની અંદર બોલાવવાનું કારણ વીરા નહીં મોટા ભાઈ હાર જીત ની કોઈ વાત નથી માટે તમે જીતા અને હું હાર્યો મોટા ભાઈ હે નહીં કન્યા આજે તારી જીત અને મારી હાર કન્યા હા મોટા ભાઈ તો ખરેખર તમે હાર્યા હોય અને હું જીત્યો હોય તો પેલા મને જમણા હાથનું વસન આપો પછી બધી વાત કરું હે નહીં કન્યા ભાઈ ભાઈ માં વાત વીરા વચન ના હોય વીરા નહીં મોટા ભાઈ તમે મોટા છો અને હું નાનો છું પણ કદાચ વસન આપો તો કઈ ખોટું નહીં કરું વીરા અરે હા કન્યા આજે તારા ભાઈ નું જમણા હાથનું વચન છે વીરા હા મોટા ભાઈ આ વસન આપ્યા પછી તમે ફરી તો નહીં જાવ ને હે કન્યા વા ફળે વાદળ ફરે ભરે નદીના નીર દીધેલા વચન ન ભરે માટે માંગી લે મારા વીર હા મોટા ભાઈ તો વાત તો જાણવી આવી છે કે પોકરણગઢ નો રાજા અજમલ પણ આજ મારો લાડીલો ને પ્રેમીલો ભક્તો મોટા ભાઈ
એને અમરડાલીના પુષ્પ આપ્યા છે કે કેવા પુષ્પ આપ્યા કે ત્યાં તમારે અને મારે અવતાર લેવાનો છે. હેજી આજ કુવામાં એ ઉતારી વીરા મારા વરત વાયડા એ વચને બાંધો બલરામ વીર કુવામાં આજ કુવામાં એ ઉતારી કનૈયાએ વરત વાયદા પિતા રે વાસુદેવ વિરલા છોડી રે દેવા એ પિતા યમલજી ના બાળ પિતા રે પિતા રે વાસુદેવ વિરલા છોડી રે દેવા કનૈયા છોડી છોડી દેવા એ થાવું માતા પિનડ દેવનો માડ માતા રે જશોદા કનૈયા છોડી છોડી દેવા આજ વીરો રે બળભદ્રો વિરલા છોડી રે દેવા એ વીરા વિરામ દેવના વીર વીરો રે વીરો રે બળભદ્રો વિરલા છોડી છોડી દેવા આજ વીરો રે કનૈયો વિરલા છોડી રે દેવા છોડી દે વીરા છોડી દે એ તાવું મારે રામ દેવનો વીર વીરો રે વીરો રે કનૈયો વિરલા છોડી રે દેવો આવી મધુરી મોરલી રે કાનુડાએ છોડી રે દીધા એ લેવા ભમાર બાલા મધુરી મધુરી મોરલી રે કાનુડાએ છોડી રે દીધા આજ હતો ના હડિયા રે વીરા મારા છોડી રે દેવા છોડી દે વિરાટ છોડી દે ઓલે ઉમરે બપર બાલો હાથો ના હડિયા રે વીરા મારા છોડી રે દેવા બાલ આવ્યો નનો 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 બાલ
વજરાને બળદેવે ધડ મેલી રોટજો એવા આવીને હું મારા વડલાએ ગયો એ વજરાની વડવાય દીધા છે વિશ્રામ જો એ વજરાની વડવાય દીધા છે વિશ્રામ જો એવો વડલો રે વરસાયો આશા પહોંચે એ જતી તમને ભાઈ દર મેલી ગોરજો એ જતી તમને ભાઈ દર મેલી ગોરજો એવા આવીને હું બાજા ભુવા ગાવને એલી બાજાની કન હરી તું છો મારી ગોરજો એ બાજાની બની હરી તું છો મારી બેનજો એની માર ગડો બોલાવો ભૂખરણ શેરનો બનેવાય ધડ મેલી રોટજો એવા આવીને હું બાજા ગાયું ને ગોજરે એ ગાયું ને ગોળ તું છો મારો વીરજો એ ગાયું ને ગોળ તું છો મારો વીરજો એવો માર બડો બતાવો ભૂખરણ શેરનો એવા ભમરિયા ભલા ભલા તમે છો મારા વીરજો એવા ભમરિયા ભલા ભલા તમે છો મારા વીરજો એવો માર ગડો બતાવું ભૂખરણ શેરનો બનેવાય ધડ મેલી રોટજો એવા આવીને હું મારા રાજાની ડેલીએ એવા રાજાના પર ધડ તું છે મારો વીરજો એ રાજાના પર ધડ તું છે મારો વીરજો એવા વરડા રે બતાવો યજમાન રાયના એવા ભમરિયા વાલા વાલા તમે છો મારા વીરજો એવો માર ગડો બતાવો ભૂખરણ છે
બલદેવ જુએ મારી વાત જો ઢોલડાનો પીનારો ગોર મારો ક્યારે આવે એ પિતા બલજી જુએ મારી વાત જો એ પિતા બલજી જુએ મારી વાત જો ઢોલડાનો પીનારો ગોર મારો ક્યારે આવે એવી બેની સગુણા જુએ મારી વાત જો એ બેની સગુણા જુએ મારી વાત જો બોલો રાખડી નો બદનારો વીરો મારો ક્યારે આવે બીચ બને ભાઈ તન તન વેલી નોટ જો બને ભાઈ તડ તડ મેલી નોટ જો એવા આવીને મોઢા તા સોના પારણે એવા આવીને મોઢા તા સોના પારણે હા મોટા ભાઈ ગોકર્ણગઢના રાજા અજમલ એમની ઘરે તમે પેટો ધારણ કરો કારણ કે હું તો કોઈના પેટો ધારણ લેતો નથી માટે 5 વર્ષનો બારડો બની અને તમારી હારે પારણીયામાં વઢી જાય અરે ભલે કન્યા એ મારે જાવું એ મારે જાવું ગોકર્ણ ગાડની મોજાણ કે વાલિયા મેળા ભાંગવારે લોલા એ માતા મારા હિરલ દેવ